મિત્રો તમે ગુજરાતી છો અને તમે ઇન્સ્ટાગ્રામ વાપરો છો તો તમને ખબર જ છે કે અત્યારે આવા ડાયરાવાળા વિડીયો ટ્રેન્ડિંગમાં છે. અને મિત્રો આ એઆઈ વિડીયો કેવી રીતના બનાવી શકાય એના વિશે મેં વિડીયો પણ મૂક્યો હતો. અને એ વિડીયોમાં મારે ઘણી બધી કોમેન્ટો આવી હતી કે ગૂગલ ફ્લો એઆઈમાં જે ફોટામાંથી વિડીયો બનાવવાનો આવે છે નથી બનતો, સાઇન ઇન નથી થતું અથવા કોઈ બીજો પ્રોબ્લેમ આવી જાય છે, વિડીયોમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક કેવી રીતના મૂકવું, તો એવી બધી કોમેન્ટો આવતી હતી. તો મિત્રો આ વિડીયોમાં હું એનું સોલ્યુશન લાવ્યો છું. ફ્લો એઆઈ નહીં પણ બીજી એક એપ ગોતી છે. તો એ કઈ એપ્લિકેશન છે આગળ વિડીયોમાં જોઈશું. એ પહેલાં મારી વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો સૌથી પહેલાં તમારે જે તમારો નોર્મલ ફોટો હોય એને આવી રીતના ડાયરાના સ્ટેજવાળો ફોટો બનાવવાનો છે. તો એ માટે તમારે ગૂગલ જેમિની એપ્લિકેશન ખોલવાનું છે. જો તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ ન હોય તો કરી લેજો. લગભગ તો મોટા ભાગના લોકોને આ ફોટો બનાવતા આવડતું જ છે, કેમ કે અગાઉ પણ આવો એક ટ્રેન્ડ આવ્યો હતો કે જેમિનીથી જીબલી ફોટો બનાવવાનો. આમાં બીજું તો કંઈ નહીં પણ પ્રોમ્પ્ટ બરાબર નાખો તો તમને જેવું રિઝલ્ટ જોતું હોય એવું મળી જશે. એ પ્રોમ્પ્ટ ક્યાંથી મળશે એ પણ હું તમને કહીશ, પણ એ પ્રોમ્પ્ટમાં તમારે અમુક શબ્દોમાં ફેરફાર કરવો પડશે. કયા શબ્દો ફેરફાર કરવાના એ તમને કહીશ. એ પહેલા આગળની પ્રોસેસ જોઈએ. તો ફોટો બનાવવા માટે આ ગૂગલ જેમિની એપ ખોલવાની છે. તો એપ ખોલશો એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ થશે. તો જેમાં સૌથી પહેલા તમારે ફોટો સિલેક્ટ કરવાનો છે. ફોટો સિલેક્ટ કરવા માટે આ પ્લસના આઇકન પર ક્લિક કરવાનો છે. ત્યારબાદ તમારા ફાઇલ મેનેજરમાંથી તમારો ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. અને મિત્રો ફોટો એવો સિલેક્ટ કરવાનો કે જેમાં ચહેરો બરાબર દેખાતો હોય. તમારો ફૂલ બોડીનો આખો ફોટો નહીં સિલેક્ટ કરતા, નહીં તો પછી એઆઈ તમારો ચહેરો બદલી નાખશે. માત્ર તમારો ચહેરો દેખાતો હોય એ રીતનો ફોટો સિલેક્ટ કરજો. તો ફોટો સિલેક્ટ થઈ જાય પછી તમારે અહીંયા પ્રોમ્પ્ટ લખવાનો છે. તમારે લખવાનો નથી, માત્ર કોપી પેસ્ટ કરવાનો છે. મિત્રો આ પ્રોમ્પ્ટ ક્યાંથી લેવાનો એ તમને જણાવી દઉં. તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં ગૂગલ ડ્રાઈવની લિંક આપી છે. તો એ ગૂગલ ડ્રાઈવમાંથી પ્રોમ્પ્ટ કોપી કરી લેવાનો છે અને આ જગ્યાએ પેસ્ટ કરી દેવાનો છે. હવે મિત્રો આમાં ફેરફાર શું કરવાનો હોય એ હું તમને કહું. તો મિત્રો આ પ્રોમ્પ્ટમાં જ્યાં ડિજિટલ હાર્દિક લખ્યું છે કૌંસમાં લખેલું હોય છે, તો એ જગ્યાએ તમારે તમારું નામ લખવાનું છે અથવા તમારી રીતે તમે ગમે તે લખી શકો છો. તો બસ એટલો જ ફેરફાર કરવાનો છે. તો ત્યાર પછી સેન્ડ બટન પર ક્લિક કરવાનું છે. તો ત્યારબાદ 4-5 સેકન્ડમાં આ રીતનો ફોટો બની જશે. તો ફોટાને તમારે મોબાઈલમાં સેવ કરી લેવાનો છે. હવે મિત્રો આ ફોટામાંથી વિડીયો બનાવવાનો છે. તો એ માટે તમારે બીજી એક એપ ઇન્સ્ટોલ કરવાની છે જેનું નામ છે યુટ્યુબ ક્રિએટ. તો એપ ઇન્સ્ટોલ થઈ જાય પછી ખોલવાની છે. તો ખોલશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ થશે. આમાં તમારે સાઇન ઇન બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારી પાસે જેટલી પણ ઈમેલ આઈડી છે એના ખાતા આવશે. તો આમાંથી તમારે કોઈ પણ એક આઈડી સિલેક્ટ કરવાની છે. તો ત્યારબાદ આ એપ ખુલી જશે અને તમારી સામે આ પ્રકારની સ્ક્રીન આવશે. હવે મિત્રો આ જગ્યાએ તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. હવે આ જગ્યાએ તમારે આડું સ્ક્રોલ કરવાનું છે. હવે આમાં એક ઓપ્શન જોવા મળશે ક્રિએટ વિથ વીઓ 3.1. તો એમાં તમારે આ એરો ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આમાં તમારે કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું છે. તો ત્યારબાદ આ પ્રકારની સ્ક્રીન આવશે. હવે આ જગ્યાએ તમારે પ્રોમ્પ્ટ પેસ્ટ કરવાનો છે. પણ મિત્રો આ પ્રોમ્પ્ટમાં પણ તમારે અમુક ફેરફાર કરવા પડશે. ક્યાં ક્યાં ફેરફાર કરવાના રહે છે એ હું તમને કહીશ. એ પહેલાં તમારે ફોટો અપલોડ કરવાનો છે. તો એ માટે તમારે આ બટન પર ક્લિક કરવાનું છે. આમાં તમારે અલો બટન પર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ આપણે જે ગૂગલ જેમિનીથી ફોટો બનાવ્યો હતો એ ફોટો સિલેક્ટ કરવાનો છે. તો મિત્રો ફોટો તો સિલેક્ટ થઈ ગયો. હવે તમારે પ્રોમ્પ્ટ પેસ્ટ કરવાનો છે અને આ વિડીયો બનાવવાનો પ્રોમ્પ્ટ ડિસ્ક્રિપ્શનમાં છે. ગૂગલ ડ્રાઈવની લિંક હશે ત્યાંથી કોપી કરીને પેસ્ટ કરવાનું છે. હવે આમાં ફેરફાર શું કરવાનો એ તમને કહી દઉં. તો મિત્રો આ પ્રોમ્પ્ટમાં જે પણ આ ગુજરાતી લાઈન લખી છે તો આ લાઈનને તમારે ફેરફાર કરવો હોય તો કરી શકો છો. તમને પસંદ આવે એ ડાયલોગ શાયરી અહીં લખી શકો છો અથવા ગૂગલમાંથી પણ મળી રહેશે તમારી મનપસંદ શાયરી ડાયલોગ. તો આ પ્રોમ્પ્ટ નાખ્યા બાદ તમારે આ જનરેટ બટન પર ક્લિક કરવાનું છે. તો ત્યારબાદ આ રીતના પ્રોસેસિંગ થશે. મિત્રો પ્રોસેસિંગ થાય ત્યાં સુધીમાં તમે વિડીયોને લાઇક ન કરી હોય તો કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. તો મિત્રો આપણો આ વિડીયો બની ગયો છે, તમે જોઈ શકો છો. અને મિત્રો આ વિડીયોનો ઓડિયો થોડોક વધારે ફાસ્ટ હોય, જેમ કે મારે પણ એ રીતના ઉતાવળો અવાજ છે. મારી ખામોશીને નબળાઈ સમજવાની ભૂલ ના કરતા, કારણ કે તોફાન આવે પહેલા પણ શાંતિ જ હોય છે. તો આ થોડોક ઝડપથી બોલે છે. તો એને સ્લો કરવા માટે અને બેકગ્રાઉન્ડમાં આ લાઈન પ્રમાણે ગીત હોય તો વિડીયો વધારે સારો લાગશે અને એ બધું આમાં જ થઈ જશે. તો એ માટે તમારે આ યુઝ વિડીયો બટન પર ક્લિક કરવાનું છે. તો ત્યાર પછી આ પ્રકારની સ્ક્રીન આવશે. તો આમાં તમને નીચે ઘણા બધા ઓપ્શન જોવા મળશે. આમાં તમારે આડું સ્ક્રોલ કરવાનું છે અને એ બધા ઓપ્શનમાં સ્પીડનો ઓપ્શન દેખાતો હોય છે. તો એના પર ક્લિક કરવાનું છે. તો આ સ્પીડને થોડીક ઘટાડી દેવાની છે. સ્પીડને માઇનસમાં 0.8 કરી દેવાની છે. ખામોશીને નબળાઈ સમજવાની ભૂલ ના કરતા, કારણ કે તોફાન આવે પહેલા પણ શાંતિ જ હોય છે. તો આમાં તમારે ડન બટન પર ક્લિક કરવાનું છે. હવે મિત્રો આ વિડીયોમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક એડ કરવાનું છે. તો એ માટે તમારે બેક થવાનું છે. આ એરોના બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આ પ્રકારના ઓપ્શન જોવા મળશે. આમાં તમારે સાઉન્ડ ઓપ્શનમાં જવાનું છે. તો હવે આમાં તમારે ગીત સર્ચ કરવાનું છે. શાયરી અને ડાયલોગ પ્રમાણે આ ગીત સર્ચ કરજો.
મારા આ વિડીયોમાં એટીટ્યુડ વાળી શાયરી છે, તો હું અહીંયા એટીટ્યુડ ગુજરાતી સોંગ એવું સર્ચ કરીશ. તો એવી રીતના તમારે પણ કોઈ ગીત સિલેક્ટ કરવાનું છે. હવે આ ગીતને આપણે બેકગ્રાઉન્ડમાં ચલાવવાનું છે, એટલે આનો વોલ્યુમ થોડુંક ઓછો કરવાનો છે. તો એ માટે તમારે વોલ્યુમ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. તો તમારે 50થી નીચે વોલ્યુમ રાખવાનું છે, 35-40 જેવું વોલ્યુમ રાખવાનું છે, અને ત્યાર પછી ડન બટન પર ક્લિક કરવાનું છે. તો હવે મિત્રો આપણે આ વિડીયોને સેવ કરવાનો છે. તો આ વિડીયોને ડાઉનલોડ કરવા માટે આ પ્રકારનો એક ઓપ્શન આપેલો છે, તો એના પર ક્લિક કરવાનું છે. તો આમાં તમારે આ એક્સપોર્ટ બટન પર ક્લિક કરવાનું છે. તો ત્યારબાદ થોડીક જ વારમાં આ વિડીયો સેવ થઈ મારી જશે. ખામોશીને નબળાઈ સમજવાની ભૂલ ના કરતા, કારણ કે તોફાન આવે પહેલા પણ શાંતિ જ હોય છે.